આ વેલોસિટી થઈ ગઈ. પછી v વર્સિસ t નો ગ્રાફ છે એનો સ્લોપ શું આપે? એ તમને શું આપે? એસેલરેશન આપે કે નહીં? ઈ તમને આપે એસેલરેશન એટલે પ્રવેગ મળી જાય, બરોબર? પછી આ a વર્સિસ t નો ગ્રાફ છે એનો જે સ્લોપ ગોતવા છે તો કાઈ મળે નહીં, એ તો નાલી છે, ખાડો છે પાછળ. પછી a વર્સિસ t નો ગ્રાફ છે એમાંથી આપણે જો કાઈ શોધવા જઈએ તો આનું આપણે એરિયા શોધીએ એટલે કે ક્ષેત્રફળ. a વર્સિસ t નો ગ્રાફ હોય એનો એરિયા એટલે કે ક્ષેત્રફળ ઈ તમને શું આપે? ચેન્જ ઇન વેલોસિટી આપે, એટલે મુંદા ચાલી. ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન, એરિયા મતલબ ઇન્ટિગ્રેશન, જે આપણે કર્યા હતા ને આખી જે કાલે એ રીતના ગ્રાફમાં પણ એમ. તો એનો a વર્સિસ t નો ગ્રાફ છે એની જે એરિયા જે છે એ ચેન્જ ઇન વેલોસિટી આપશે. પછી v વર્સિસ t નો જે એરિયા છે એ તમને શું આપે? એનો એરિયા એ તમને શું આપે? પાછું ડેલ્ટા x આપે, ડિસ્પ્લેસમેન્ટ આપે. આ શું આપે? a વર્સિસ t નો એરિયા શું આપે? ડેલ્ટા v આપે. તો અહીંથી આમ સ્લોપ, આમ એરિયા થી તમને શું આપે? પાછો ડેલ્ટા v. એરિયા થી v વર્સિસ t નો એરિયા ડેલ્ટા x. આ રીતના તમારે જોવાનું છે. તો જો આ રીતના તમે જોવો આને તો આ તમને સમજાવું જોઈએ. તો આ જે છે આને અહીંયા લઈ લો, બરાબર? આ તમને સમજાવવું જોઈએ. 1D મોશનમાં વાત કરી રહ્યા છે. પહેલો છે ગ્રાફ x વર્સિસ t નો ગ્રાફ. જ્યારે x વર્સિસ t ના ગ્રાફમાં જ્યારે સ્ટ્રેટ લાઈન મળે, સીધી રેખામાં, ત્યારે એ પોતે છે સ્થિર છે એમ કહી શકાય. કેમ કે જો x બદલાતો નથી, અંતર બદલાતું નથી, તો અંતર ન બદલાય તો વેગ શું આવે? એમાં શૂન્ય આવે. વેગ શૂન્ય છે, વેલોસિટી 0 છે. સ્લોપ ન મળે તો વેલોસિટી ન મળે. પરંતુ જો સ્લોપ મળે x વર્સિસ t નો ગ્રાફ તો સ્લોપ શું મળશે? v મળશે. હમણાં વાત થઈ ગઈ એમ. પરંતુ આ જે છે કોન્સ્ટન્ટ વેલોસિટી આપે. આ જે સ્ટ્રેટ લાઈન છે એ કોન્સ્ટન્ટ વેલોસિટી પર છે. પરંતુ જો આ રીતનો ગ્રાફ હોય, x વર્સિસ t નો ગ્રાફ હોય, તો આ જે છે વેરીએબલ છે, વેરીએબલ વેલોસિટી છે. એટલે કે વેગ ચલિત છે વેગ. તો વેગ જે છે અહીંયા ધારો કે અચળ હોઈ શકે, પરંતુ પછી શું થઈ જાય છે? ઘટવા માંડે છે. અને પછી વેગ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. પછી જો આમાં જોવા જઈએ તો આમાં વેગ જે છે સડનલી વધતો જાય છે. એથી સીધો વધી જાય છે, અચળ નથી. વેગ વધતો જ જાય છે, વેલોસિટી ઇન્ક્રીઝ થતી જાય છે. વેરીએબલ વેલોસિટી કહી શકાય. કોન્સ્ટન્ટ વેલોસિટી આને કહેવાય કે 5 મીટર પર સેકન્ડ હોય તો આના દરેક પોઈન્ટે સ્લોપ શોધવા જાવ તો સ્લોપ સેમ મળે. આમાં સ્લોપ ન મળે, આમાં સ્લોપ તો 0 થઈ ગયો. આમાં સ્લોપ ઇન્ક્રીઝ થતો જાય છે. જો તો સ્લોપ પરથી તમને ખબર પડે કે વેલોસિટી કેવી મળશે? પોઝિટિવ મળશે કે નેગેટિવ મળશે કે 0 મળશે. ક્લિયર? ચલો અહીંયા જો ક્વેશ્ચનમાં કીધું છે the position time graph for a body moving along a straight line between O and A showing during its most position between O to A how many times body come to rest. આ જો છે આનો ગ્રાફ છે O થી A સુધીમાં કેટલી વાર બોડી જે છે રેસ્ટમાં આવે, એટલે કે સ્થિર કેટલી વાર થાય છે. આ ગ્રાફમાં સ્થિર કેટલી વાર થાય છે બોડી, વસ્તુ કેટલી વાર સ્થિર થાય છે. તો આ x જો અહીંયા ઢાળ શું થઈ જાય? જો તો અહીંયા ઢાળ શું થઈ જાય? x વર્સિસ t નો ગ્રાફ, v શું થઈ જાય? 0. અહીંયા ઢાળ શું થઈ જાય? v શું થઈ જાય? 0. તો આ બે પોઈન્ટ એવા છે કે શું થઈ જાય? વેગ શૂન્ય થાય છે. એટલે બે વાર શું થઈ જાય છે? વેગ શૂન્ય થાય છે, સ્થિર થઈ જાય છે. પછી તમને આ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે કે x y વર્સિસ t નો ગ્રાફ હોય તો તમને ઢાળ ઉપરથી પણ ખબર હોવી જોઈએ કે આ આપેલું હોય, આ 15 ડિગ્રી છે, આ પણ 15 ડિગ્રી છે, બરાબર? આ a છે, આ b છે. આ x વર્સિસ t નો ગ્રાફ આપેલો છે. x વર્સિસ t નો ગ્રાફ હોય એનો ઢાળ એટલે સ્લોપ શું આપે? તમને વેલોસિટી, વેગ આપે. તો અહીંયાથી અહીંયા સુધી 15 ડિગ્રી થાય છે. હાલ ચલો આ થોડું ટ્રિકી પણ છે. 30 ડિગ્રી લઈ લો, આને પણ 30 ડિગ્રી કરી નાખો. ક્લિયર? તો 30 ડિગ્રી ને 30 ડિગ્રી ટોટલ va માટે સ્લોપ શું થશે? 60 ડિગ્રી થશે. કેમ કે અહીંથી 30 પાછો 30. તો tan 60 ડિગ્રી, tan 60 ડિગ્રી શું થશે? va થશે. અને tan
30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થશે VB થશે, કેમ કે B સુધી તો એંગલ કેટલો છે 30 ડિગ્રી, એટલે કે સ્લોપ જ તમને શું આપશે, વેગ આપશે, વેલોસિટી આપશે બંનેનો. ક્લિયર છે? આગળ વધીએ. હવે જો અહીંયા તમને જો ગ્રાફ આપેલો છે, position x of a particle moving along axis x axis varies with time as shown in figure. Average acceleration of particle in time interval t is equal to 0 to 8 second. એટલે કે આ સમયમાં 0 to 8 સેકન્ડમાં આપણે એનો શું શોધવાનો છે, સરેરાશ પ્રવેગ શોધવાનો છે. સરેરાશ પ્રવેગ કેટલો થાય, ગ્રાફ આપેલો છે x વર્સિસ t નો અને સરેરાશ પ્રવેગ શોધવાનો છે. આમ હવે સરેરાશ પ્રવેગમાં જો તમને ખબર હોવી જોઈએ, સૂત્ર આગળના પણ યાદ હોવા જોઈએ કે સરેરાશ પ્રવેગ બરાબર થાય અંતિમ વેગ પ્રારંભિક વેગ અપોન ડેલ્ટા t, એટલે કે ફાઇનલ વેલોસિટી માઈનસ ઇનિશિયલ વેલોસિટી અપોન ટાઈમ. આવું થાય ચેન્જ ઇન ટાઈમ. મારી પાસે vf અને vi નથી તો એ કેમ મળે, x વર્સિસ t નો ગ્રાફ છે, એનો ઢાળ જે છે એટલે સ્લોપ જે છે એ તમને શું આપે, ફાઇનલ વેલોસિટી ઇનિશિયલ વેલોસિટી. તો આ જે છે ઇનિશિયલ વેલોસિટી થાય, તો આનો ઢાળ છે કેટલો થાય, તો શું થશે આમાં, આ જે છે સામને વાળી કેટલી બનશે 40 અને બાજુ વાળી કેટલી બનશે 2, તો આ શું થશે, આટલો ભાગમાં વેલોસિટી કેટલી આવશે, v બરાબર 20 મીટર પર સેકન્ડ. કેવું છે, પોઝિટિવ છે, જો એક્યુટ એંગલ. પછી આ સૂત્રીય ગ્રાફ છે, આ બાજુ જાય છે તો ઋણ ગ્રાફ થાય એટલે નેગેટિવ મળશે વેલોસિટી. નેગેટિવ વેલોસિટી કેટલી મળશે, એમાં પણ 40 જ છે, સામને વાળી 40 અને બાજુ વાળી 20 એટલે 2 સોરી, તો 40/2 20 થશે. તો આ પણ શું મળશે, આને va કહી દઉં અને vb કહી દઉં, આ પણ શું બનશે 20 મીટર પર સેકન્ડ, પરંતુ સ્લોપ નેગેટિવ છે એટલે નેગેટિવ લેવાનું. આ ફાઇનલ છે, આ શું છે ઇનિશિયલ છે, તો ફાઇનલ થશે -20 કેટલી સેકન્ડમાં થાય છે આવું, ટોટલ 8 સેકન્ડ, તો 8 - 0 એટલે 8 એટલે શું થશે -40/8 એટલે આવશે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણો સરેરાશ પ્રવેગ એટલે કે એવરેજ એસેલરેશન થઈ ગયું. ક્લિયર છે બધું? ચલો આગળ વધીએ. તો આ રીતના ઢાળની પણ મેં વાત કરી. x વર્સિસ t નો ગ્રાફ હોય, તમને સ્લોપ જે છે તમને વેલોસિટી આપે, તો આમાંથી આમ વેલોસિટી, v વર્સિસ t નો ગ્રાફ છે, એનો સ્લોપ છે તમને એસેલરેશન આપે, a વર્સિસ t નો ગ્રાફ છે, એનો સ્લોપ કાંઈ આપે નહીં. પછી a વર્સિસ t નો એરિયા છે એ તમને ચેન્જ ઇન વેલોસિટી આપે, એ v વર્સિસ t નો એરિયા છે એ તમને ડેલ્ટા x આપે. ચલો આમાં જો ક્વેશ્ચન કીધેલો છે કે આમાં a અને b જે છે એના આધારે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ બંનેમાં ડિસ્પ્લેસમેન્ટની વાત કરતા હોય તો આમાં તો જોવો ને બંનેનું ડિસ્પ્લેસમેન્ટ કેવું થશે, સેમ થશે. જો આ ઇનિશિયલ 0, આ પણ અહીંયા પહોંચે છે, આ પણ અહીંયા જ પહોંચે છે, તો આ ફાઇનલ પોઝિશન તો સેમ થઈ ગઈ. ઇનિશિયલ 0 હતો, બંને માટે ફાઇનલ પોઝિશન સેમ, તો ડિસ્પ્લેસમેન્ટ બંનેનું સ્થાનાંતર કેવું થશે, સમાન થશે. બંનેનું સ્થાનાંતર સમાન થશે, ડિસ્પ્લેસમેન્ટ સેમ થશે. ચલો આ ગ્રાફ છે x વર્સિસ t નો ગ્રાફ છે, એમાં એસેલરેશન કેવું મળશે, પોઝિટિવ મળશે, નેગેટિવ મળશે કે 0 મળશે, પોઝિટિવ મળશે. જો આમાં શું કામ પોઝિટિવ મળે, મેં હસતો ગ્રાફ રોતો ગ્રાફ દોરાયો હતો, સમજાવ્યું કે x વર્સિસ t નો ગ્રાફ હોય ને એમાં જો આવા વેરીએશન આવતા હોય ને તો ઈ તમને એસેલરેશન આપે. જો આ જો વેલોસિટી છે, આ વેલોસિટી છે, આ વેલોસિટી કેવી છે, પોઝિટિવ. આ વેલોસિટી કેવી થાય, સ્લોપ જો કેવો થાય છે, નેગેટિવ. તો સ્લોપ પોઝિટિવ, વેલોસિટી ને પોઝિટિવ માંથી 0 થઈને નેગેટિવ ક્યારે થાય, કે કાંઈ એસેલરેશન હોય ત્યારે. એનો મતલબ શું કે નેગેટિવ એસેલરેશન છે તો જ તે પોઝિટિવ થી 0 થાય, 0 થી નેગેટિવ થાય, એટલે એસેલરેશન કેવું થાય, નેગેટિવ. પછી આ જો નેગેટિવ છે પાછું, અને પછી પાછો શું થઈ જાય છે, પોઝિટિવ થઈ જાય છે. જો 0 થઈને પોઝિટિવ વેલોસિટી થાય છે, પોઝિટિવ વેલોસિટી થાય છે, તો સ્લોપમાં પણ ચેન્જ આવે છે. ઈ કોણ કરી શકે, એસેલરેશન. તો આમાં એસેલરેશન કેવું હશે, પોઝિટિવ એસેલરેશન આમાં, અને આમાં કેવું થશે, નેગેટિવ એસેલરેશન હશે. તો તમને હસતો ગ્રાફ રોતો ગ્રાફ સમજાવ્યું જ છે કે x વર્સિસ t નો ગ્રાફ હોય, જો હસતો ગ્રાફ છે તો તમારું એસેલરેશન પોઝિટિવ મળે, તો જ તે વેલોસિટી ઇન્ક્રીઝ થતી જાય, વેગ વધતો જ જાય. એસેલરેશન જે ડાયરેક્શનમાં હોય તો, બરોબર છે, આવું થશે. ચલો અહીંયા ક્વેશ્ચન છે, જો અહીંયા આ ક્વેશ્ચન શું કહે છે, in which time interval velocity is in opposite to the direction of acceleration. નીચેનામાંથી કયા પોર્શનમાં, કયા સમયગાળામાં તમને પ્રવેગ અને વેગની દિશા એ અલગ અલગ મળશે. તો જો
આ t1 થી t2 જાય છે એ સમય સુધી એનો વેગ શું થઈ જાય છે? શૂન્ય. વેગ શૂન્ય ત્યારે જ થાય, વેલોસિટી 0 ત્યારે જ થાય કે જ્યારે એસેલેરેશન આમ હોય